અત્યારે મારે બધું કામ પતી ગયું છે. અત્યારે વામિકાને જેલી ખાવી છે, તો હું આ જેલી બનાવું છું સ્ટ્રોબેરીની. ये वाली जेली वामिका को पसंद नहीं. બધું કામ પતી ગયું છે. અત્યારે હું વામિકાને જેલી ખાવી છે, તો એ કે મને જેલી જ ખાવી છે મમ્મી. તો આ જેલી બનાવું છું. તૈયાર પેકેટમાં આવે છે ને એ મિક્સ કરીને ગરમ પાણી નાખીને બનાવે છે ને બધા. એ તો વામિકા બેન થોડી વાર રમે છે એના ફ્રેન્ડ સાથે. થોડી રાહ જોવે છે જેલી ક્યારે બનશે હે ને વામિકા? જેલી ખાવે છે બંનેને જેલી ખાવી છે. હજી ભાઈ બનતા થોડીક વાર લાગશે, કેમ કે રૂમ ટેમ્પરેચરમાં મૂકવી પડે 45 મિનિટ સુધી, એટલા માટે. તો હું પણ તમને બતાવીશ જેલી બનાવીને, અને બની જાય એટલે હું તમને બતાવીશ. એટલે ત્યારે થોડી વાર રહીને આપણે મળીએ. બેન જેલી બનાવે છે ને વામિકા? જેલી બનાવે છે તું? आता है? चलो बनाओ. रुको. જેલીનો પાવડર આમાં નાખ્યો છે ને, તો એમાં છે ને હવે એક આ પેકેટ આવે છે એની અંદર, તો આ પેકેટ પણ એમાં નાખવાનું. બધું નાખી દે. ચાલ હવે આ બંને પાવડર મિક્સ કરી દેવા. મિક્સ કરી દો સરખી રીતે. વેદાન બી રાહ જોવે છે ને વેદાન? आपको पता है आज मैं जेली बनाए देखो. પાણી નાખી દીધું છે ગરમ, એટલે હવે થોડું મિક્સ થવા દઈશ. લમ્સ નહીં રહેવા દેવાના. બંને રાહ જોવે છે. જો ઓકે વામિકા? લમ્સ નથી ને? ક્યાં છે? એ તો બબલ્સ કહેવાય, લમ્સ ન કહેવાય. હવે હું આને એક આ કપમાં નાખી દઉં છું. અને આ બાઉલમાં નાખી દઉં છું. એમાં નહીં કા બીજું આપણે પહેલાંમાં રહેતું નથી શકતું, આમાં રહી જશે. ઓકે. ઓકે. હવે આ થોડુંક ઠંડુ થઈ જાય. ઓકે. હવે આને થોડી વાર રહેવા દેશું, 45 મિનિટ. હવે અમે બંને ઉઠીને જાગી ગયા છીએ હે ને વામિકા? વામિકાને તો સ્કૂલે ટ્યુશનમાં બધી છુટ્ટી હતી. આજે તો બે દિવસ શનિ એન્ડ રવિ હે ને, બે દિવસની છુટ્ટી હતી. વામિકાને મજા પડી ગઈ. મજા પડી ગઈ ને? રમવાની મજા પડી ગઈ ને તને? તો હવે તારે શું કરવું છે વામિકા? ના, નીચે રમવાનું. પિંક પિંક જેલી બનાવી હતી ને, જેલી ખાધી ને એને, એટલે પિંક પિંક ચીપ થઈ ગઈ વામિકાની. જો પિંક પિંક હાથ દેખા, હાથ ભી પિંક પિંક થઈ ગયા. વાહ.
હવે શું કરવાનું છે તારે? मम्मी हिंदी में बात करो ना, गुजराती में नहीं बात करना चाहिए। क्यों, तुम्हें गुजराती में अच्छा नहीं लगता वीडियो? नो नो तो नो हिंदी में? ये मैं हिंदी में बनाऊँ? पक्का? तुझे गुजराती में अच्छा लगता है कि हिंदी में? हिंदी में? बोल के दिखा, बोल के दिखा। नो। कैसे मैं बनाऊँ वीडियो? Hello friends, I go to Philippines. I go to ભૂલી ગઈ. તો પછી તું મને કેમ કહે? તું શીખવાડીશ મને? नहीं तारी जाते જ બોલવા દે. यो अब बोलो, अब मैं क्या करूँ? अब वामिका को हिंदी में कुछ वीडियो बनाना कहती है, गुजराती में नहीं। क्या? जो तारी फ्रेंड છે ને, ચાલ. હવે વામિકા તો ગુજરાતીમાં વિડીયો ઉતારવાની ના પાડે છે, હિન્દીમાં બનાવો એમ કહે છે. મમ્મી હિન્દીમાં બનાવો વિડીયો, હે ને વામિકા? No no no. આ બેન કહે છે કે હિન્દીમાં વિડીયો ઉતારા, ગુજરાતીમાં નથી મને ગમતું એમ કહે છે. તો હવે શું કરવું મારે? તમે લોકો કોમેન્ટમાં બતાવો, હિન્દીમાં કે ગુજરાતીમાં? હું ભાઈ હિન્દીમાં થોડું થોડું શીખી જઈશ પછી, કેમ કે રોજ રોજ પછી વિડીયો ઉતારવાનું રહેશે ને, એટલે વાંધો નહીં આવે, પ્રેક્ટિસ કરતી રહીશ. પછી ગુજરાતીમાં અમારે બધા ગુજરાતી બોલે છે, અમુક લોકો હિન્દી બોલે છે, એટલા માટે થોડુંક વિચાર કરતી હતી હું કે શેમાં બનાવવું એમ. પણ હવે બધા કહે છે કે પાછા કે હિન્દીમાં જ બનાવો. તમે કહેજો મને કોમેન્ટમાં શેમાં બનાવવું. ઓકે. અને હવે વામિકાને અમે બંને જાગી ગયા છીએ. હવે નાસ્તો ને એ બધું વામિકાએ કરી લીધું છે અને રમવા જતી રહી છે. એટલે હું હવે રસોઈની તૈયારી કરીશ સાંજની. અત્યારે રસોઈ કરીશ. આજે ગુજરાતીમાં વ્લોગ મૂકી દઈશ અને કાલેથી પછી ફરીથી પાછું હિન્દીમાં જ. એટલે હવે બધા એવું જ કહે છે. અમિત બી એવું કહે છે, વામિકા બી એવું કહે છે, અને બધા જે મારા વામિકાના ફોલોઅર્સ હતા એ લોકો બી એમ કહે છે કે તમે હિન્દીમાં ઉતારો, ગુજરાતીમાં ના ઉતારો. ટ્રાય કરું છું. અમે લોકોએ અત્યારે જમી લીધું છે અને થોડી વાર મૂવી જોઈ છે અને હવે સુવાની તૈયારી છે. અને વામિકા બેન તો તમને ખબર જ છે, મસ્તીના ટાઈમ એ બેનનું મસ્તીનું હોય. અત્યારે તો ફોન જોવે છે. જો શું જોવે છે વામિકા? નાસ્તિયા. અરે વાહ. અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે આપણે કાલે બીજા બ્લોગમાં મળીશું. એટલે ગુડ નાઇટ. અને કાલથી હું હિન્દીમાં જ બનાવવાની છું બ્લોગ. હા, અને કાલથી હિન્દીમાં જ હિન્દીમાં જ બ્લોગ બનાવું ને. અમિત બી કહે છે હા હા, હે ને? Yes, yes. अच्छा, आप हिंदी में एक लोग હિન્દીમાં જ બનાવવાનું ગમે છે, એટલે હિન્દીમાં જ બનાવવાની છું કાલથી. એટલે અત્યાર માટે અહીંયા આપણે વિડીયો રાખીએ છીએ. એટલે શુભ રાત્રિ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો.